આઈપીએલ 2025 ક્રિકેટના કાર્નિવલની સૌથી મોટી અપડેટ આવી ગઈ છે. યસ, 14 માર્ચથી નહીં પણ 21 માર્ચથી શરૂ થવાની છે આઈપીએલ 2025. કઈ ટીમો વચ્ચે રમાવાની છે પહેલી મેચ, આઈપીએલ ની ફાઇનલ કયા ગ્રાઉન્ડ ઉપર રમાવાની છે અને આઈપીએલ નું આખું ટાઈમ ટેબલ ક્યારે આવવાનું છે, ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ એ પહેલા એઝ ઓલવેઝ જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. જો તમે ફેન્ટાસી ક્રિકેટ રમતા હો તો નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાવાનું ના ભૂલતા, કારણ કે અત્યારે ચાલી રહેલી અલગ અલગ પ્રકારની લીગ જેમ કે બીબીએલ, સાઉથ આફ્રિકાની SA20, આ બધી જ લીગમાં કોઈક ને કોઈક પ્રકારની ઓફર XChange22 અને ફેન્ટાસી યાત્રામાં ચાલતી હોય છે, જે હું એક્સક્લુઝિવલી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં. હવે આઈપીએલ ની વાત કરીએ તો આઈપીએલ એટલે દરેક ક્રિકેટ પ્રેમીઓ માટે એક પ્રકારનો તહેવાર, કાર્નિવલ. એટલે આઈપીએલ ને લઈને જ્યારે કોઈ પણ પ્રકારની અપડેટ આવે એટલે ચર્ચાઓ તો ચાલુ થઈ જ જવાની. આઈપીએલ 2025 ચાલુ થવાની ઓફિશિયલ તારીખો બહાર આવી ગઈ છે. ESPN ક્રિક ઇન્ફોના એક રિપોર્ટ પ્રમાણે આઈપીએલ 2025 21 માર્ચથી શરૂ થઈ જવાની. ઘણી બધી જગ્યાએ લોકો એમ પણ કહી રહ્યા છે કે 23 માર્ચથી આઈપીએલ ચાલુ થવાની, કારણ કે આઈપીએલ ના ચેરમેન રાજીવ શુક્લાએ એક ઇન્ટરવ્યુમાં 23 માર્ચની તારીખ જાહેર કરી દીધી છે. પરંતુ એના પછી જો લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો ESPN ક્રિક ઇન્ફોના લેટેસ્ટ આર્ટિકલ પ્રમાણે આઈપીએલ 2025 ની શરૂઆત 21 માર્ચથી થવાની. 21 માર્ચથી 25 મે દરમિયાન આઈપીએલ ની આખી સીઝન રમાવાની છે. થોડા સમય પહેલા તો રિપોર્ટ્સ એવા પણ આવ્યા હતા કે આઈપીએલ 2025 એ 14 માર્ચથી ચાલુ થઈ જવાનું, પણ ભાઈ એની પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે, એ તો તમને બધાને ખબર જ હશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ 9 માર્ચે રમાવાની છે. એટલે જો કદાચ આઈપીએલ ની શરૂઆત 14 અથવા તો પછી 15 તારીખે કરી દીધી હોત તો પ્લેયર્સને બહુ જ ઓછો ગેપ મળે, એટલે કે પ્લેયર્સને બહુ ઓછો રેસ્ટ મળે. અને એકવાર આઈપીએલ ચાલુ થઈ ગઈ પછી તો 2 મહિના કોન્સ્ટન્ટ ક્રિકેટ રમવાનું હોય છે. એટલે આઈપીએલમાં એક પ્રકારનું હેક્ટિક શેડ્યુલ જ જોવા મળતું હોય, અને એટલે જ કદાચ પ્લેયર્સને 15 દિવસનો રેસ્ટ મળી જાય એના માટે જ આઈપીએલ ની શરૂઆત 14 માર્ચને બદલે 21 માર્ચથી થવાની. પહેલી મેચની વાત કરીએ તો આઈપીએલ નો જે નિયમ અત્યાર સુધી ફોલો કરવામાં આવ્યો છે એ જ નિયમ આ વખતે પણ ફોલો થવાનો છે. એટલે કે જે ટીમ ગયા વર્ષની આઈપીએલ ની ફાઇનલ જીતી હોય એ ટીમના હોમ ગ્રાઉન્ડમાં નેક્સ્ટ યરની આઈપીએલ ની પહેલી અને છેલ્લી આ બંને મેચો રમાડવી પડે. આઈપીએલ 2024 ની ટ્રોફી KKR એટલે કે કોલકાતાની ટીમ જીતી હતી. એટલે આ વખતે આઈપીએલ 2025 ની પહેલી અને ફાઇનલ આ બંને મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાવાની. એટલે ઓપનિંગ મેચની વાત કરીએ તો એક ટીમ તો કન્ફર્મ થઈ ગઈ, KKR. હવે KKR ની સામે હૈદરાબાદ પણ હોઈ શકે છે, અથવા તો પછી મુંબઈ, RCB અને CSK જેવી મોટી ટીમો પણ હોઈ શકે છે. શું લાગે છે તમને, KKR ની સામે કઈ ટીમ પહેલી મેચમાં જોવા મળશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે તમે મોટી ગ્રાન્ડ લીગમાં લાખો લોકો સામે રમ્યા વગર પણ 1 કરોડ રૂપિયા જીતી શકો છો. તમને બધાને ખબર જ હશે કે હું દરેક ઇન્ડિયાની મેચ પહેલા ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન ઉપર ડ્રીમ ટીમ બનાવીને ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું. ફેન્ટાસી યાત્રા એક એવી એપ્લિકેશન છે કે જેમાં તમારે કોમ્પ્યુટરના બોટ સામે નહીં પરંતુ તમારા જેવા રિયલ માણસો સામે 1 વર્સિસ 1 રમવાનું હોય છે, અને ફક્ત 22 જ લોકોને હરાઈને તમે ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન ઉપર 1 કરોડ રૂપિયા જીતી શકો છો. કેવી રીતે ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન ઉપર ડિટેલમાં રમવું એનો આખો વિડીયો મેં અહીંયા ઉપર આઈ બટન ઉપર આપી દીધેલો છે. આ ઉપરાંત તમે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ મારો આપેલો રેફરલ કોડ નાખીને KYC કરશો એટલે તમને પહેલા 2 લેવલની કી બિલકુલ ફ્રીમાં મળી જવાની છે. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને શરૂ કરી દો તમારી જીતની યાત્રા. કોઈ પણ ફેન્ટાસી એપ્લિકેશન ઉપર રમતા પહેલા મારી આ 3 વાતો ખાસ યાદ રાખજો. એટલા જ પૈસા ઇન્વેસ્ટ કરવા કે જેટલા કદાચ તમે હારી જાવ તો પણ તમને એની ચિંતા ના હોવી જોઈએ. કોઈની પાસેથી ઉધારીના પૈસા લઈને આ પ્રકારની ફેન્ટાસી એપ્લિકેશનમાં રમવાનું ગાંડ પણ ન કરવું જોઈએ. અને લાસ્ટ, આ પ્રકારની એપ્લિકેશન હેબિટ ફોર્મિંગ હોય છે, એટલે તમારે તમારી જવાબદારી ઉપર રમવું જોઈએ. તો પ્લે સેન્સિબલી અને પ્લે રિસ્પોન્સિબલી. હવે આઈપીએલ ની પહેલી મેચ 21 માર્ચે છે અને ફાઇનલ મેચ 25 મે. પરંતુ આઈપીએલ નું આખું શેડ્યુલ ક્યારે આવશે? તો આઈપીએલ નું આખું ટાઈમ ટેબલ આ મહિનાના એન્ડ સુધીમાં જ આવી જવાનું. અને આઈપીએલ ને લગતી કોઈ પણ અપડેટ જેવી ને આવે છે એવી હું એક્સક્લુઝિવ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં. હવે આઈપીએલ ના એક નવા રૂલ ની વાત કરીએ તો આ વખતથી આઈપીએલ માં પ્લેઇંગ કન્ડિશન્સ અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બધું જ ICC પ્રમાણે ચલાવવામાં આવશે. અત્યાર સુધી આઈપીએલ ના પોતાના નિયમો લાગુ પડતા હતા, પરંતુ જો હવે કોઈ પણ પ્લેયર કોઈ પણ પ્રકારનો ઓફેન્સ કરે છે તો એના ઉપર પેનલ્ટી ICC ના નિયમો પ્રમાણે લગાવવામાં આવશે. અને આઈપીએલ ની જો લાસ્ટ અપડેટ ની વાત કરું તો પંજાબ કિંગ્સની ટીમે ઓફિશિયલી પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી. એ પણ બિગ બોસ જેવા રિયાલિટી શો. યસ, શ્રેયસ અય્યર જ આઈપીએલ 2025 માં પંજાબ કિંગ્સની ટીમના કેપ્ટન રહેવાના છે, જે ઓફકોર્સ બધાને ખબર જ હતી. હવે WPL એટલે કે વુમેન્સ પ્રીમિયર લીગ ની વાત કરીએ તો WPL ની ત્રીજી સીઝન 7 ફેબ્રુઆરી થી 2 માર્ચ સુધી રમાવાની. એટલે જ્યારે એક બાજુ ચેમ્પિયન્સ ટ્રોફી ચાલતી હશે ત્યારે જ વુમેન્સ પ્રીમિયર લીગ નું પણ આયોજન થવાનું. આ વખતની WPL સીઝન માટે BCCI એ ઓલરેડી 4 ગ્રાઉન્ડને શોર્ટલિસ્ટ કરી દીધા છે: મુંબઈ, બેંગ્લોર, લખનઉ અને બરોડા. યસ, બરોડાનું નવું બનેલું કોટમ્બી સ્ટેડિયમ. એટલે આ વખતે WPL નો જશ્ન આપણા બરોડામાં પણ જોવા મળવાનો. આ ઉપરાંત જો ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનને છોડીને બધા જ દેશોએ પોતપોતાની ટીમો જાહેર કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો મેં ઓલરેડી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધેલી. તો ફટાફટ તમે ત્યાં જઈને ચેમ્પિયન્સ ટ્રોફી માટેની બધી જ ટીમો ડિટેલમાં જોઈ શકો છો. ટીમ ઇન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફી માટેની સ્કોડ 17-18 જાન્યુઆરી પહેલા આવી જવાની. એક મોટી અપડેટ ભારતની ટીમમાંથી બહાર આવી છે, જે આઈ એમ શ્યોર કે તમને બધાને ખબર જ હશે કે જસપ્રીત બુમરાહ કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતની મેચો ગુમાવી શકે છે. બોર્ડર ગવાસ્કર ટ્રોફી દરમિયાન થયેલી ઈજાના કારણે જસપ્રીત બુમરાહને ફિટ થતા હજુ પણ સમય લાગી શકે છે, જે ખરેખર ભારતીય ટીમ માટે એક મોટા ઝટકા સમાન હોઈ શકે. લેટ્સ સી શું ટીમ આવે છે, કારણ કે મોહમ્મદ શામી હવે રમવા માટે ફિટ થઈ ગયા છે. તમારી ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમ શું છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી
બાકી જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી આને શેર કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.